ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજતા જો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજ વહેલા ઉઠી ગયા હતા અને આ બાજુ મમ્મી ને બાપુ ને ભીહું દોઈ છે ને આપણે તાપણું કરીને બેઠા જાય બાજુમાં જ ભીહું પાસે। શિયાળામાં તાપણું કરીને બેસવાની ભારી મજા આવે એટલે આપણે ઉઠીને ડાયરેક્ટ તાપણું કરીને ત્યાં બેસી ગયા હઈ અને અહીંયા બાજુમાં જ બધું દેખાય હતી, બેસવાની મજા આવે। આ ભીંસને દોઈ લીધી છે, ઓલી ભીંસ દોઈ છે એવું હાલે છે ને આપણે જો તાપણું કરીને બેઠા છે ત્યારે આમ ભારી મજા આવે એવું હાલે છે અટામણ। જો આપણે તાપી બાપી અને વાડીમાં આખાઈમાં ચોર્યા અને ઘૂમડું મારી આવ્યા હઈ અને આપણે હીરાવ્યા નતા તો હીરાવવું હોય દહીં ને હોય તો દહીં હોય તો હીરાવવું હોય। દહીંમાં ચટણી નાખી અને દહીં રોટલી ભારે અટામણ મજા આવી તો હીરાવવું હોય આપણે। હવે હીરાવી લઈને પછી ચડી જાય ધંધે। આમાં ક્યાં કમડલમાં આવે એવું છે તો આમાં કદાચ દહીં છે। હાલો આવી ગઈ આપણી રોટલી અને દહીં જઈ લ્યો। મસાલો નાખી દીધો હવે આગળ હલાવી નાખી એટલે થઈ જાય મસ્તીનું। હાલો કોઈને હીરાવવું હોય તો અટામણ ગરમા ગરમ રોટલી અને દહીં અને છાશે થઈ ગઈ છે આગળ છાશે પી લેશું। હાલો તો હું ગાયો ગા હવે હીરાવી લઉં। હાલો આપણે આગળ તમે બ્લોગ જોયો હોય એમાં આપણી વફાદાર કૂતરીને 4 ગલુડિયા આવ્યા હતા, એમાંથી એક બિચારું મરી ગયું છે અને પછી અહીંયા હાવ ખુલ્લામાં વ્યાણી હતી ને તે પછી મમ્મી છે ને જ્યાં અહીંયા પિંજરું તાવલું કૂતરાઓનું હતું એમાં લઈ લીધી, અહીં ગલુડિયા હારીને મૂકી દીધા જે બેઠી જો। હવે 3 ગલુડિયા રહ્યા છે એવું છે। હવે અહીંયા બાયણે નિહાતી જ નથી, અહીંયા નાઈ બેઠી દે ખાવા પીવા જરીક વાર આવે બાકી અહીંયા હારીને નાખી દીધા ને કે અહીંયા નાઈ બેઠી છે અને બાપુ આવી ગયા છે દૂધ દઈને। હવે મારે ને બાપુનું આ ઓલ તરફારીઓ પાથરી અને છે ને આની કોલ ઢગલો હતો એ ચડાવવો, આ ઢગલો ચોખ્ખો કરીએ એ ચડાવવો અને ભાભી અટામણ રેકડીએ ઉપર રેકડિયું હારે છે વાહિંદાની બેજ થઈ હાથ રેકડિયું થયું કાલ એ તો સારું ને ખાતર થાય એ તો સારું ને। હા ખાતર થાય આપણે જ ફાયદો છે ને મમ્મી નાખે ભૂકો નાખી દે એટલે આપણે જવાની છે ભૂકાને ભારી ભરવા। જો 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 બાપુ કીએ જો હજી આ ભલ્યો એક બધાય મન શેરી વાત કામ સિંધર પેડાનું ખોખું રોગું ખાલી મોકલાવું મારા વાલા એવું હાલે છે। જે આ બકાલાને ક્યારે છે મેથી ભારી ઉગી ગઈ છે દેખાડી દઉં હાલો તમને ભેગા ભેગા। આ ક્યારે મને એમ કે આ કંઈક વાવ્યું પણ આ બાપુ કે ડહ સુમા મગ વાવ્યા તો એ મગ છે આપણે ખબર નથી। અહીંયા જો આ હે ને મેથીનો ક્યારો હે અને અહીં મોવેરમાં જો બીટ વાવ્યા હે જો લાલ લાલ કલરના હે ને બીટ હે અને ઓલા ક્યારામાં પાલક છે। બધું ઘરનું બકાલું થઈ ગયું, લહણ ડુંગળી ને એ મૂરા ને એ બધું સાઈડ ના ઓલા મૂરા હે સાચી ને પાલક નહીં હોય આમાં ખબર જ નથી હું હોય ને। આ એટલા રીંગણીને છોટા હે અને લીંબુડી છે, આપણે લીંબુડી ઘરની જ છે, કોઈ દી જાય જ નહીં લીંબુ બારે માય ચાલુ જ રહી। હાલો તો બાપુ રાયડું નાખે છે હું બ્લોક કરી દઉં બંધ ને ભરી આવું ભારી। જો ગુડ આફ્ટરનૂન થઈ ગયો હે, 1 વાગી ગયો એટલે ગુડ આફ્ટરનૂન થઈ ગયો। જય શ્રી કૃષ્ણ, જય પીઠણમાં। જો આપણે ઘરે રહ્યા હતા અને મમ્મી ગયા હતા હે ને મંજુ ભેગા કામ કરવા મંડી શકતા ત્યાં
અને હું ઘરે હતી બધું ઘરનું કામ નિપટાવ્યું તો મોડું તો થઈ ગયું હતું. પછી હે ઘરે રીંગણાનું શાક બનાવ્યું, રોટલા બનાવ્યા એવું હતું. તમારે એને એક ભાઈ આવ્યું હતું, થોડીક આપણે એની પાસે બેઠા ચા પાયો. તે કે બપોરા જ કરવાના મેં ઘણી અમે દાણ કરી પણ એમ કંઈ બપોરા કર્યા નહીં, વયો ગયો. હવે મારો હગો ભાઈ કિશન આવ્યો હે પણ એ હજી બેઠો હે કે મારે કે જમવું જ નથી કે બીજા અમારે કોઈ ભેં વેચવા નાખવાના ને ભેં જોવા આવ્યા ને તે ભેગો આવ્યો તે બોલો જમવા નથી બેતો. શું થાય આપણે વાત જોઈને બેઠા હે 1 વાગી ગયો હે. અને જો આપણે સરસ મજાનું હોય ને ભરે રીંગણાનું શાક બનાવ્યું, સાથે બાજરાના ઘણા રોટલા અને ઠંડી છાશ છે આપણે ઘરની, જો ડબરો ભર્યો છે. અને આપણે જ શાક બનાવ્યું છે ભરે રીંગણાનું. બધા હાલો જમવા આવી જાઓ, મજા પડી જાય જમવાની. તમે કોઈક ઓન નવું તો અમને મજા આવે કે જમવાની. તમે આવો કોઈક દી અમારા ઘરે બધા જમવા. સબસ્ક્રાઈબર અમને એમ થાય ને કે અમારા સબસ્ક્રાઈબર જો જમવા આવ્યા. આમાં ભાઈ ખબર નહીં જમવા બે તો સારું આપણે મજા આવે પણ શું થાય કાર્તિકે આવ્યો હે બેમાંથી એક જમે તો સારું, કોઈ જમે કંઈ નોકરી નંબરે ભાઈનું કંઈ નોકરી નંબરે ફક્ત વયો જાય. કેમ કે મારા બાબાનો છોકરો છે ને એ ત્યાં જમવાનો એટલે કે મારે ત્યાં જમવું, ઘરે ક્યાંય નથી જમવું. શું થાય તો હાલો આપણે મળીએ આગળ. હાલો જો આપણે ને જમવા મોડું થઈ ગયું હતું ને એટલે પછી હે ને જમી લીધું ને તો 2 વાગી ગયા. ના કાંઈ વાસણ કરી નહીં 2 વાગી જાય. જમી લીધું ને ત્યાં 2 વાગી ગયા હતા. પછી હે ને મમ્મી ત્યાં મજૂર ભેગા આવ્યા ગયા હતા. મજૂર ત્યાં ટાઈમ થાય એટલે જાય. પછી હું મમ્મી તમે જાઓ તે કે હું વાસણ કરાવું. મેં કહું ના હું કરી લઈ વાસણ કરી લીધા અને કચરાને પોતું કરી લીધું રસોડામાં થતા 2:40 થઈ ગઈ. રૂમમાં આવ્યા 10 મિનિટ થઈ, 2:45 તો થઈ ગયા હતા. 3 વાગે તો હાલો આપણે ચા કરશું. ચા ગોતી લઉં. જારી આટલી ભેરી હોય ને તેમ થાય કે એમાં કંઈ ખબર ના પડે કે ક્યાં હોય ચાના ઠામને અલગ રાખવાની યાદ ના આવ્યું ને એટલે પછી પૂરું જોડે જ નહીં. હા આજ તો હે ને કપડાં ધોવાના નથી બપોર પહેલાં, કંઈ ટાઈમ મળ્યો નહોતો આપણે. અને જો કપડાં ધોવું ને વાસણને ચડાવીને ચા પાણી કર્યું ને અહીંદા માલનું કરીને આંગળે હાંજ પડી જાય. હાંજ પડતા કંઈ વાર નહીં લાગે. હિયારાને દીધે 6 વાગે પછી પૂરું હાવ. અને જરાક અંધારું થાય એટલે આપણે એમ થાય કે કેટલા વાગી ગયા ભાઈ ગયા નથી પણ અંધારું ઘણું થઈ જાય એવું હોય. હાલો આપણે ચા કરી લઈએ. તો આપણે છે જો 3:30-4 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અત્યાર સુધી કર્યો જ નહોતો બ્લોગ ચાલુ. બાલદાદી કરાવવા ગયો તો જોઈ લ્યો થઈ ગયું ને કમ્પ્લેટ બધું. બાલદાદી કરાવી આવ્યો. મેં કીધું હવે આજ નવરાજ જેવું હતું ને બાઈ આવી ને ઓયલું વેચ્યું થયું ત્યાં ચોખ્ખી કરતા અહીંયા કંઈક કામ હતું ને ચોખ્ખી કરતા હતા ઘર. એ બપોર પહેલાં ગયો ને પછી બાલદાદી કરાવી આવ્યો. અને પછી બપોરે 1:30 વાગે આવ્યો, ખાઈ પી અને સુઈ ગયો તો શેર 3:30 થઈ ગયા. આ સાઈડ હું તો જ મેં કામ ના હોય તો જરાક મોડો ઉઠાડજો. સુઈ ગયો તો હવે તો ઉઠ્યો હું. હવે જો ધૂળનો ઢગલો છે ને એ ચોખ્ખો કરવાનો હાલે છે. ઓઈલું વીણાઈ ગયું એક ના વીણાઈ ગયું આપણે કંઈ ખબર નથી એવું બધું છે. અને હવે નાવું તો હું જોવે એક તો ટાઈટ પડે ને એવી રામણ વાળું છે એટલે એવું બધું હાલે છે. તો હાલો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. મારે એમનો જાઉં ચક્કર મારું કંઈ કામ બામ હોય તો કરવા લાગુ, નાઈ તો આપણે હાંજે ટુકડા હાંજી કે નાઈ લેવું. મમ્મી અહીંયા રખડે છે શું કરો અહીં? હા છે ને શું છે? માંડવી તારી તારે મને ઉઠાડો અહીંયા કામ છે મારું. હા બરોબર. હા તો હવે જાઓ હો. જાઓ જાઓ હાલો. હા જાઓ જાઓ હાલો. મમ્મી જાય છે હું હાલો એ નીકળો જાઓ કંઈ કામ સાચી ને દુકાન ભારીનું સીનતું જો દુકાન ભારી ભરાઈ હવે માલને નાખતું જો હે ચોખ્ખી દો આગળ ખાતરણી ભલે ખાતા રાખે હા હિન્દી કાંઈ જ નહીં. હાલો તો હું છે ને દુકાન ભરી આવું. હા ભાભી માં રાયડું નાખે કે સ્વેટર ધોતા ધોતા એ કે 2 બટન તોડી લીધા. લે શું કરી લેવું? મેલ કાઢ્યો એમાં બુતાન તોડી નાખ્યા છે.
આપણે શું હવે એ શાંતિ આપણે કઈ પીડા હે ને ભલે તોડી નાખ્યા. હાલો તો હું હવે ઉપર પાણી પડી ગયો. તો આપણે આવી ગયા અહીં અટાણે રાજમામાં જોવા આવ્યા કે ડુંગરો હાથે આઈકું તું મરી ગયો કે એમને કપાઈ ગયો કે શું થયું હે. એટલે હાથે આવેલું ને એમાં તો મેળ આવી ગયો, એમાં ક્યાંય કંઈ ખડ રહ્યું જ નથી. એમાં પાટલાઓમાં બધે સાફ થઈ ગયું. જોઈ લ્યો જા રહ્યો ડુંગરો મિત્રો, આવો ડુંગરો ઉગે જા રહ્યો. આ હે ને આ બધો ઉપાડવો જ પડે, આમાં કંઈ ના હાલે. ખરપી મારી તો એ પાડી એમને રહી જાય. એટલે આવો બધો ડુંગરો હે. હજી સેજ વડો થવા દેવો ને જો આ કેમ તૂટી ગયું એમ તૂટી જાય બધું. એટલે હે ને હજી એક પાણી કાઢીને પછી નેદવું જો હે. એટલે થોડુંક થૂંબડું પડી જાય ને તો છોટામાં તો હે ને ઉપાડવું હેલો પડે. જ્યાં પારીઓમાં એવો ને એવો હે હજી. જ્યાં હાર ભરાય ટૂંકમાં રાપડી ન થઈ દઈ ત્યાં તો છે. એટલે હાથે હાંકવું નહોતું પણ આના કારણે જ હાંકવું પડ્યું. જોઈ લ્યા કેમ હે પારીમાં ડુંગરો. આમાં બાસાલી મૂકી કે તમે ગમે એ દવા છાંટો ને તો ડુંગરો ઉગે ઉગે ને ઉગે જ. એટલે હાથી એવા હાટું થઈને જ માર્યું કે જે પાટલામાં આમાં જે ફાયદો થાય એ તો થાય. આમાં જો ઘણો ફાયદો થઈ ગયો, ક્યાંય નથી દેખાતો. ક્યાંક જો આ રહ્યું હાયરમાં વચમાં હોય ને જો આવી રીતના એ છે. બાકી આ પાટલાઓમાં તો આખા એમ નાખવો ફફરવો એટલે આવો બધો ડુંગરો થાય છે. એટલે મેન તો હાથી હાંકવું પડ્યું, નકર કંઈ હાથીની આમાં જરૂર ના હોય. છતાં લાગે પાર્યું તમે જોઈ લ્યો ને જાણે ડુંગરો ના વાવ્યો હોય એવો બધું છે. એટલે મેન હાથીનું કારણ જ આ છે, નકર હાથી હાંકવાની જરૂર જ નથી કંઈ. જોઈ લ્યા આ પાર્યું જોતા રોગો તતડ જ. આમાં વરણ 2 વર્ષ થયા જીરું વાવતા ને ત્યાં જીરું અને ઉગે ત્યાં જીરું ડુંગરો બે એક જ સરખું લાગે. તે પાછી એવા કન્ફ્યુઝ થઈ ગયા હતા. એટલે ભાઈ કંઈક ભેગું જીરું ઉપડતું જતું. એટલે અવાર છે ને સાઈને આજ વાવ્યું રાજમાં જ. હાથી હાલી જાય કંઈક ઓછો થઈ જાય અને નેદવામાં ફોરવું પડે. અને જીરામાં જ તમે જોવ તો એ બે સરખું ઘીમાઈ નેદવાની ભેળ જ ના આવે, મરાઈ જતા હવે માનો ને. આ એક પડામાં બહુ ડુંગરો થાય છે. યા ઢોરો છે ને આ ઢોરો એટલામાં તો બહુ અતિ ને ગતિ થાય છે. હજી તો હવે તો હજી કંઈક ઓછો થઈ ગયો છે, નકરતા ડુંગરો થતો બીજી રીતનું. એકવાર ઘઉં વાવ્યા હતા ને ઘઉં, એ ઘઉંના બીમાં આવી ગયેલ છે. બાકી અમારે કોઈ દી આમનો ડુંગરો કંઈ થતું જ નહીં. આ રહ્યા બીજા પણ આમાં ક્યાંય ના થાય. નકર આ મથલા હેઠો હેઠ જ છે ને આ બધા, તો એમાં ક્યાંય નથી થતો ડુંગરો. પણ એમાં તો ડુંગરો હતી ને ગતિ થઈ જાય. આ રહ્યું આમાં ક્યાં કંઈ, આમાં તમને કંઈ ખડ એવું જોવા ના જડે. જો એમાં અટાણે તો જીરું નહીં દેખાય તમને. જેમ આડા ક્યારે આમ જો ને તો કાયદેસર દેખાય. જો ઉગી ગયું બધું ભારી ઘાટીનું એક હરખું ઉગ્યું હે. એ કંઈ પીડા નથી, મસ્તીનું ઉગી ગયું હે. અને હાલો આગળ બાયુનો ટાઈમે થઈ જાય એ વયું જાય. ઢગલો કેટલો રીએ ને શું હે હકીકત જોઈ. મમ્મી ઢગલો ચોખ્ખો થઈ ગયો, ઢગલો ચોખ્ખો થઈ ગયો. માણસ જેવડો માણસ ઉપર ટપ ચડાવી દીધો. હા ગિરાજ જાનકી જય કે જય જય બરાબર. હવે એ વળી કરવું જો ને. હા બરોબર. હા હાલો તો જો આ કાલ તમને દેખાડ્યું ધૂળનો ઢગલો હતો ને એ ચોખ્ખો થઈ ગયો. ક્યાંય ચડાવી નથી. જો અડધી અહીં રાખીને અડધી માં પડી. એમાં એવો પ્લાન છે આનો કે આનું છે ને તેલ કઢવી નાખવું છે. ઉમાં નથી નાખવું ઢગલામાં, આનું તેલ કઢવી નાખવું છે. એટલે નકર એ ઉમાંથી ભરી કે આમાં જ ભરી. આ ગાંઠકની ઉના કરતાં હરહ માંડવી છે. એટલે એનું તેલ કાઢ્યું ઓલો ઢગલો અને આ બે લગભગ 20 બોરા થાય, 15 કે 20 બોરા જે થાય. એટલે આનું તેલ કઢવી નાખવું અને પછી જો આ છે ને આને વીણી અને આનું તેલ જ નીકળીએ. પણ આ જે વાલ નાખીએ એટલે આ ઉમાં આકડી નાખવી નહીં આ બે ઢગલા, અને તેલ નીકળી જાય. એટલે એના બોરા ભરી લેવા.
અને આ ધૂળ જોતા 2 ટેલર ધૂળ હે આ. જઈ વીણાયેલી હતી આ તો મને એમ લાગતું નથી ઘડીકમાં વીણાઈ રહી. હાવ નવરા હું ત્યાં વારો લેવું. બાકી ઢગલો જો આવો કંઈક થયો હે. અટકર દેજો કેટલીક થાય માંડવી. જઈ લાંબો લાંબો હતો ઢગલો એટલે ખબર ના પડતી. હવે કંઈક અટકર મારજો. જો આમ ગોળ ગોળ મોટો બધો હે ઢગલો. આમ જો આ ભૂકાનો ઢગલો ને આ માંડવીનો ઢગલો કેવીક થઈ માંડવી. હજી આ 2 નાખ દે ને તો આ ઓછામાં ઓછી આ લગભગ હે ને 40-50 મણ આ 2 થઈને હે. હજી જો આવી રીતના ગુણ્યું ને બધું રખડે જ છે. આ પણ હે ઓયલું ન્યુ એને ભેગી ફેરવવાની ના હોય એટલે એ નકરી રાખી. એ વળી વાવલી બાવલી ને પછી લઈ ગયા હું. અને આમ જ જો ધૂળ નીકળીને ડાયરેક્ટ ઉકેળામાં જ નાખતા ગયા એટલે ક્યાંય ખોટી સાચવવી નહીં. અને નવા ભૂકા મુહૂર્તે કરી દીધું. જો અહીંથી ચાલુ કરી દીધું કાયમ ચારવાનું. અહીંયા ટૂંકમાં હજી 3-4 મહિના અહીંથી ચારવો પછી કે હવે પણ ખાલી કરવું ને ખેડવું. અહીં પાસે જેટલો ચરાણો એટલો અહીંથી ચારી અને પછી વધેની આપણે જૂના મકાનની 2 મકાન ભરી દેવાના એટલે ભૂકાનું કમ્પ્લીટ કામ એવું બધું હાલે છે. માંડવી ચોખ્ખી કરવાનું કામ કમ્પ્લીટ. હવે બીબડી ને એવું બધું છે એ તો ધીરે ધીરે થયા રાખે એટલે એવું બધું હાલે છે. હાલો, આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો. ભીડ ને ભીડ હોય આખો દી કંઈ કામમાં દિવસ વયો ગયો. આજનો લોગ અહીં પૂરો કરી દઉં. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નીચે મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આવજો, બાય બાય.